મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. તો બધાનું સ્વાગત છે ફરીથી એક મસ્ત નવા વ્લોગ સાથે. અને સરસ મજાના તડકા સાથે સવાર થઈ ગઈ છે. ઠંડીનો ચમકારો હવે ઘણોય બધો ઓછો થઈ ગયો છે પહેલાં કરતાં. તો હવે તો ગરમી થવા માંડી છે ને જો તડકો એ તે છે ને, તો અત્યારે તો કૂણો તડકો હોય, પણ તડકો હવે પછી ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ લઈ લે છે. કેમ કે હવે એનો સમય આવી ગયો તડકાનો, તો પછી તડકો તો પડશે જ તે. મારે પાછળ તમને એક ભાઈ દેખાતા છે. આ ભાઈ આજે વહેલા ઉઠી ગયા છે, હે ને? તો પપ્પા હતા ત્યારનો વહેલો ઉઠી ગયો છે, એવું છે આજે. ને હવે આપણે કરવાની છે પંખાની સાફ સફાઈ. જુઓ ઉપર પંખા દેખાય ને સાફ સફાઈ કરવાની. ટેબલ લઈ લીધું, ભીનું પોતું લઈ લીધું ને કોરું કપડું લઈ લીધું. ને આ ભાઈ જો અહીંયા સૂતા છે, પગ ઉપર ચડાવીને. તો ને નીલભાઈ સૂતા છે કે મને તો તું છે ને 9 વાગે ઉઠાડતી જ નહીં, કે સુવા દેજે. મેં તો બેડ ઉપર સૂન તો મારે થોડું ઘણું બીજું કામ ને એવું થાય. હવે નીચે સૂતો હોય તો મારી આખી રૂમ કમ્પ્લીટ કરવાની રહી છે, એવું બધું છે. હવે તો ચાલો પહેલાં સાફ સફાઈ કરી લઈએ, પછી પાછા ફરીથી મળીએ. બાળકો માટે ભાખરી, માખણ, અથાણું રેડી થઈ ગયું છે. અને અહીંયા એનું જો સરસ મજાનું ચા દૂધ પણ રેડી થાય છે. હવે બે રેડી આવે ને એટલે ફટાફટ બેને છે ને નાસ્તો કરાવી લો. ચાલો બાળકો, કાઢી નાખે નથી પહેરવા. ચાલો અમારા બંને ભાઈ રેડી થઈ ગયા છે. એક નાના ભાઈ અને મોટા ભાઈ યુનિફોર્મ પહેરી લીધો છે. અને નાના ભાઈને જો હવે ઉનાળાના આવા ટૂંકી બાઈના ટી શર્ટ પહેરાવાના છે, બરોબર ને? સરસ. હા, વ્હાઈટ ચડ્ડો પહેરી લીધો. અને જો કડાઈ કાઢી નાખ્યા એને. હવે પેલા ચાંદીના કાઢી નાખ્યા, હવે આ કાળા કાઢી નાખ્યા. હવે તું મોટો થઈ ગયો તને નો. ચાલો પેલા ફટાફટ ખવડાવી લઈ. ધર્મભાઈને માખણ જોઈને બહુ આમ ખાવું થાય છે. ચાલો મસ્ત ઉનાળાનો ઠંડો રસ પીવા માટે. જો આ બંને તો બેસી ગયા છે રસ પીવા. હા લે તારો બતાવો. અરે વાહ, ચીયર્સ. શું કહેવાય? એ કલર નથી બહુ સૂટ થતો, પણ ઉનાળામાં હાલશે. કૂણું માખણ જેવું છે. હું બતાવું મારો રસ? હો ના રે ના, જ્યાં ગઈ પછી મેં સંતોષ કાકા મેં રસ આપો. જોઈ લે. ના કોઈ નથી. લે પણ જોઈ લે. બસ પીવો છે શાક રોટલી? નહીં મારે નથી પીવો, તું પી. મને ગળું દુખે છે ને એટલે મારે બહુ નથી પીવો. હા આપણે ગળું માંડ મીઠું છે. જોઈ સી કોઈને થોડોક? રોટલા કોણ ખાય? રોડ બને છે ત્યાં તો પપ્પાની દુકાને. પછી રસ હું જોઈ ગઈ, બહુ ગરમી હતી તો કાલ મમ્મી કહેતા હતા લાવી. મેં કીધું નહીં લાયા જ લેતી જાવ, યાદ આવ્યું ને. પપ્પાએ પાછું કેમ કર્યું ખબર? આમ જો આમ. તો એ સંતોષ કાકા એમ સમજ્યા કે 5 ગ્લાસ. તો હું પછી કેવા ગઈ મેં 2 જ ગ્લાસ કરો, ઘરે કોઈ નથી. પપ્પાએ 50 રૂપિયાનું એમ કીધું. મેં એટલો બધો બહુ જ છે. હા બહુ ટેસ્ટી હો. પણ ન્યાસ તે હવેલી સામે આટો કે ઊભો આમ સીધો થઈ ગયો છે. હવે તો કાળા ડામરમાં હો, પણ એવો તડકામાં. એ હા મજા પડી જાય છે રસ પીવાની. કોને મજા પડતી હશે રસ પીવાની? ધર્મભાઈ ને. હા ચાલો બધા જમવા. જો આજે તો અમે ખાઈ છીએ ને, એ જ નીલના લંચ બોક્સમાં મૂકી દીધું છે. શાક, રોટલી, છાશ ને એવું. એમાં ધર્મભાઈ કે મારો જ વિડીયો ઉતાર. હવે ધર્મભાઈએ જો શું લીધું છે, ભાખરી. સવારે ભાખરી બનાવી હતી ને, મેહુલના ટિફિનમાં સેવ ટમેટાનું શાક અને ભાખરી બનાવી હતી. તો એ ભાખરી થોડીક વધી હતી. તમારા ધર્મભાઈ ભાખરી લઈ લીધી છે. એને મારી જેમ ભાખરી બહુ ભાવે. હે ને ધર્મ? બહુ ભાવે ને ભાખરી? અરે વાહ. તને આ ટી શર્ટ ગમે છે? નહીં કાંઈ નહીં, ઉનાળામાં પહેરાવી જ નાખવું છે. ભલે ને કલર આમ સેજ ઓલો છે, પણ કલરનું શું જોવાનું હોય છોકરાઓને. હા ભાઈ છાશ નકરી પીવે છે, ખાતો કાંઈ નથી. મમ્મીએ રસ પીધો છે, હવે ખાઈ એટલું સાચું કા? પણ મોઢામાં ભર્યું છે એ તો પૂરું કર પેલા. હવે એનો દીકરો. ચાલો ત્યારે જમી લઈ ફટાફટ, પછી મળવી પાછા.
હલમાં હલમાં એટલે કાન સાફ થઈ જાય. જો તો કેટલો મેલ જામી ગયો હશે બોલ, પછી દુખે જ ને કાન. અરર તો હવે ફેર તો આ બાજુ લે 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 હલવાની. તો ગાઈસ છે ને નીલને કાનમાં બહુ દુખતું હતું તે દિવસે મેલ થઈ ગયો તો કાઢવા નહોતો દેતો, હજી કાઢવા નથી દીધો. જો હવે ટીપા આપ્યા છે સરખું થાય તો ઠીક છે, નહીંતર પછી કાનના દવાખાને જવું પડશે એવું છે. તો ગાઈસ વાગી ગયા છે 6:45 અને હવે આપણે દીવાબત્તી કરવાના છે. તો ફટાફટથી પહેલા દીવાબત્તી કરી લઈએ. અને આજે તો ઘરે કોઈ જ નથી, કોઈ ન હોય ત્યારે તો હું જો ઝુમ્મર જ ચાલુ કરી દઉં. એટલું મસ્ત લાગે, લાઇટ અંજાળું સરસ. અને મમ્મી ગયા હતા સાંઈબાબાના મંદિરે તો સરસ ફ્રૂટ લઈ આવ્યા છે, તરબૂચ લઈ આવ્યા છે, પપૈયું અને કેળા, આમ ત્રણેય વસ્તુ લઈ આવ્યા છે. હજી મેં કાઢ્યું નથી ને લસણની ચટણી પણ બનાવવાની છે. તો સરસ મજાનું નવું લસણ લઈ આવ્યા હતા ને તો એ પણ જો ફોલીને મોકલું છે મમ્મીએ નીચેથી. તો ચાલો એ ધર્મને લઈને ગયા છે મંદિરે આરતી કરવા માટે. આરતી કરવીને એ બાળકો આવે અવાજ કરતાં કરતાં ત્યાં આપણે ફટાફટ રસોઈની તૈયારી પહેલાં તો કરી નાખવી, પછી આવીને ધબાટી વાત જ જવા દો, તમને ખબર જ હશે. તો આવે ને એવું બધું કરે ત્યાં આપણે છે ને ફટાફટ પહેલાં રસોઈ બનાવી નાખીએ. અને પછી આજે આપણે બનાવવાનું છે માથામાં નાખવાનું તેલ. મારું તેલ સાવ પૂરું થઈ ગયું છે. હું છે ને થોડુંક 2-3 વસ્તુ ભેગી કરીને વાપરું છું. તો હું ફ્રી થઈને તેલ બનાવીશ ને તો ત્યારે તમને ચોક્કસથી બતાવીશ. ચાલો પહેલાં છે ને ફટાફટ રસોઈ બનાવી લઈએ. ચાલો આ બંનેને બેસાડી દીધા છે જમવા. અને જમવામાં જો શું બનાવ્યું છે બતાવું. જમવામાં જે બનાવ્યું છે સરસ રસ્તાવાળું બટેકાનું શાક અને મસ્ત ખીચડી બનાવી છે. ખીચડી ને શાક ખવાય ને એમ, મરચાં ને એવું બધું છે. હવે ચણા હજી હાલે છે અમારે, તો હમણાં ચણા હાલશે. નહીં આવે ને સિઝન પૂરી થઈ જાય ને તઈ પછી નહીં હાલે, ત્યાં સુધી તો ચણા હાલશે જ તે. મારી મમ્મી બેસી ગયા છે જો વાટું કરવા. મમ્મી બધાને એમ થશે કે આ બેન આટલી બધી વાઈટું શું કામ કરતા હશે, આટલી બધી વાપરી લેતા હશે. મંદિર હાટું. કયા મંદિર હાટું? આપણા માતાજી દેશમાં. દર્શન દેશમાં દેવ. ઠીક, હા ન્યા મોકલાવા. ઓહો આખું જબલું ભર્યું લાગે. એક દિન જ છે. માતાજીએ દેવા કે બાપાએ દેવા? બાપાએ. ઠીક, હા. અમારે છે ને અમારું ગામ છે ને જ્યાં અમારા પેઢીના જે પાનસુરિયાના બાપા હોય ને એ પીર થઈ ગયેલા છે 7 પેઢી પહેલા. તો અને પરબની જગ્યા છે ને જૂની, પરબની જગ્યા છે જૂની મુંજિયાસરમાં, મોટા મુંજિયાસરમાં. તો ત્યાં અત્યારે સરસ સમાધિ ને બધું છે, આરતી થાય 2 ટાઈમ. તો મમ્મીની જવાના છે એટલે એ વાઈટું લેતા જશે હવે. ના રે ના, અમે ત્યાં થોડા જવાના છે. તો આ તો કર રાખવા લગન આવે એટલે કોક આવશે એટલે લેતા. ઓકે એવું છે, કોઈક આવશે તો મોકલાઈ દેશે. જવાના છે પણ ત્યાં નથી જવાના, પિયરમાં જવાના છે. એટલે કોઈક આવતું જતું હોય તો મોકલાઈ દેશે. વાઈટું પાછી એક સરખી થાય મમ્મીની પહેલાંય મોકલતા ઘણી વાર ને અત્યારે હવે જો બનાવે છે, ફ્રી હોય ત્યારે બનાવ્યા કરે, બીજું શું. ચાલો તો હવે આપણે માથામાં નાખવાનું તેલ બનાવી લઈએ. તો તેના માટે પ્રોસેસ શરૂ કરી દઈએ. સૌથી પહેલાં મેં અહીંયા ગેસને શરૂ કરી લીધો છે. અને તમારી પાસે જો વઘાર કરવાની નાની કઢાઈ હોય તો તે કઢાઈનો જ ઉપયોગ કરવાનો છે કે જેનાથી આપણું માપ સરસ રીતે જળવાઈ રહે. તો મેં અહીંયા સરસ મજાની જે વઘારની નાની કઢાઈ છે તેને લઈ લીધી છે. અને તેમાં આપણે દિવેલ ઉમેરવાનું છે. દિવેલ છે ઘણું જાડું અને ચીકણું હોય છે, તો એને પતલું કરવા માટે ગરમ કરવું ખૂબ જરૂરી છે. ગરમ થઈ જાય એટલે તેની ચીકાશ પણ ઓછી થાય છે અને પતલું થઈ જાય છે. તો તેને ખૂબ જ સારી રીતે ગરમ કરી લેવાનું છે.
તો જ્યાં સુધી અહીંયા આપણું દિવેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે બીજું તેલ જોઈ લઈએ. મારી પાસે ધર્મજીવનનું નાળિયેરનું ફિલ્ટર નાળિયેર ઓઇલ છે, એટલે કે નાળિયેરનું તેલ છે, જે ઉપરથી તમને પીગળેલું લાગશે પણ શિયાળાનો સમય હતો તો નીચેથી ઘાટું થઈ ગયું છે. એનો મતલબ છે કે આ જે તેલ છે એ ખૂબ જ સારી ક્વોલિટીનું છે. ત્યાર પછી મેં અહીંયા વિટામિન ઈની કેપ્સ્યુલ લઈ લીધી છે. આમ ખૂબ જ સિમ્પલ રીતે તમારું આ તેલ બની જાય છે. તો બસ આપણું દિવેલ ગરમ થઈ ગયું છે અને ઠંડુ કરીને પછી મેં તેની અંદર આ નાળિયેરનું તેલ એડ કરી લીધું છે. નાળિયેરનું તેલ અને દિવેલ તેનું પ્રમાણ સરખું જ રાખ્યું છે અને વધારે વાળ ખરતા હોય તો તમે 4 જેટલી કેપ્સ્યુલ એડ કરી શકો છો, નહીંતર 2 થી 3 એડ કરી શકો છો. તો મેં અહીંયા 3 જેટલી વિટામિન ઈની કેપ્સ્યુલ એડ કરી દીધી છે, જે તમને આરામથી મેડિકલ સ્ટોરમાં મળી જશે. ત્યાર પછી આવી ખાલી બોટલ હોય તો તેમાં ભરીને તમે આ રીતે આંગળીના ટેરવાથી તેલને નાખી શકો છો. અઠવાડિયામાં 2 થી 3 વખત નાખવાથી ઘણું સારું રિઝલ્ટ મળે. વાળ લાંબા કરવામાં મને આ તેલ ખૂબ મદદરૂપ થયું.